ગુજરાતના આદિવાસી સમાજની ઓળખ અને સંસ્કૃતિનો જીવંત વારસો કહેવાતો પરંપરાગત ઘેરૈયા આજે 200 વર્ષ બાદ પણ જીવંત છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બજારમાં આજે એક અનોખી ઝલક જોવા મળી હતી। ગુજરાતના આદિવાસી સમાજ દ્વારા પેઢી દર પેઢી સંરક્ષિત રાખવામાં આવેલા પરંપરાગત ઘેરૈયા બજારમાં જોવા મળ્યા હતા। આ ઘેરૈયાઓ માત્ર વસ્ત્ર નથી, પરંતુ આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને આત્મસન્માનનું પ્રતીક છે। લગભગ 200 વર્ષથી વધુ સમયથી આ ઘેરૈયાઓ ઉત્સવ, મેળાઓ અને ખાસ પ્રસંગોએ પહેરવામાં આવે છે। નસવાડી બજારમાં ખરીદી કરવા આવેલા લોકો ઘેરૈયાની કારીગરી, રંગબેરંગી ડિઝાઇન અને પરંપરાગત શૈલીને જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા। ખાસ કરીને યુવા પેઢી માટે આ ઘેરૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આદિવાસી સમાજના વડીલો કહે છે કે આધુનિકતાના યુગમાં પણ પોતાની સંસ્કૃતિને જીવંત રાખવી એ આપણું કર્તવ્ય છે અને આ ઘેરૈયા એ જ પરંપરાનું પ્રતીક છે। નસવાડી બજારમાં આજે આ ઘેરૈયાઓ લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મેં બાપ દાદાથી સાચવેલી જળ જંગલ હોય, પથ્થર હોય, મોટી કુત્તર હોય, એનું પ્રકૃતિ પૂજનારા અમે આદિવાસી છે। અમે કોમાટ તાલુકો, નસવાડી તાલુકો, અમારા આદિવાસીનું બધું જ લાગે છે। અમે દેવ દિવાળી કરીએ છીએ, એ પણ અમે પ્રકૃતિ પૂજન કરીએ છીએ। થોડી જો ધૂળેટી કરીએ પણ પ્રકૃતિ પૂજન કરીએ છીએ। અમે આ ઘેરિયા બનીને તમે નીકળ્યા છે, કેટલા દિવસ સુધી ચાલશે? 5 દાડા લગીને 5 દાડા અમે જ્યારે મહિનો દેખાય ને ત્યાં લગી અમે ખાતા નહીં, અમે ભૂખ્યા રહીને એ કરીએ છીએ આ સંસ્કૃતિ જાળવવા માટે। અમારે બાપ દાદા જો કર્યું છે ને એ જ અમે જાળવી રાખેલું છે। 5 દાડા સુધી અમે 10 દાડા સુધી એને અમુક ભૂખ્યા રહે છે, 5 દાડાથી ભૂખ્યા રહે છે। તે દાડે ઘેરિયા થાય ને એ દાડે પણ જમવાનું નથી કરતા અમે। ઘેરિયા થાય ને પછી જમીન નીકળી હશે પણ 1 ટક જમી હશે, એ રીતની અમારે આ સંસ્કૃતિ જાળવી રાખીએ છીએ। અને અમે નસવાડી તાલુકો, કોમાટ તાલુકામાં અમારો આદિવાસી લાગે છે બધો ઇલાકો। અને ઘેરિયા જો જાય છે ને કોમાટમાં, એ કેટલી પબ્લિક થાય એ પણ સત્યની છે। અને અમારે હમણાં તો નસવાડી તાલુકામાં આવ્યા છે, અમે નસવાડી તાલુકો જ લાગે છે। અને અમારે અહીંયા આવ્યા છે ઘેરિયા થઈને બધા, લગભગ 2-3 ગામડાના બધા સગા સંબંધીમાં બધા થઈને આવીએ છીએ। અમારા ગામે આદિવાસી પહેલાં ડોહાથી 5 દિવસે માથું અને નાવીને ખાટલે નહીં બેસવાનું। આદિવાસીની સૃષ્ટિને અમે ડોહાર પેઢીથી અમે આદિવાસીની સૃષ્ટિ હાંચીએ। અમારે મોટી આદિવાસીની સૃષ્ટિ છે આ, એટલે અમારે વર્ષોથી આદિવાસીની સૃષ્ટિ છે। અમે એટલું જાણીએ અને ડોહા જે અમારે આદિવાસી એટલે ડોહા કરતા આવ્યા તે અમે બધું કરીએ। અને ડોહાનું જે હિત કરેલ તે અમે આદિવાસીની સૃષ્ટિ ના છોડી મુકાય, એટલા મારે એક દિવસ પર અમારે આ લીન ફરવું પડે। અને આ અમારે પહેલેથી જ અમારે બાધા રાખીને અમારે આદિવાસીની સૃષ્ટિ છે છૂટતા નથી। આદિવાસીનો આ દેવીને અમે માનીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।